પ્રભાતે પછેડિયું ના ઓઢીએ રે જી, એ જી આવ્યા અંજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તર છોડીએ. તો સર્વપ્રથમ આપણે સમાનાર્થી જોઈ લે. પ્રભાત તો કે સવાર, પછેડી એટલે કે જે આપણે એક જાડી ચાદર હોય છે એની વાત કરવામાં આવી છે, એને ઓઢવાની ના કહે છે. અંજવાળા જાય એટલે અહીંયા અંજવાળા એટલે કે આપણને જીવનમાં જે તકો મળતી હોય છે એની વાત કરવામાં આવેલા છે. વાયુ એટલે કે પવન થાય છે. અતિથિ, અતિથિ એટલે કે મહેમાન, જેને પરોણો પણ કહેવામાં આવે છે. તરછોડવું એટલે કે એનો તિરસ્કાર કરવો, એ વાત છે. જોઈએ તો કે અષાઢનું પ્રભાત જાણે જીવનનું નવું પ્રભાત છે. ખૂબ સરસ કવિએ એ વાત આપણને કીધી છે કે અષાઢ મહિનાનું જે એનું પહેલી સવાર હોય છે આપણા જીવનનું એક નવું જ પ્રભાત કહે છે. ને આમ તો બાળકો અષાઢનું જ નહીં, આપણા જીવનમાં જેટલી સવાર આવે છે એક આપણું નવું જ સવાર કહેવામાં આવ્યું છે. કારણ કે આપણે સૂતા છીએ તો આપણને ક્યાં ખબર છે કે આપણે સવારે હશું કે નહીં હોય. એટલે જેટલી પણ પ્રભાત છે આપણા જીવનની એક નવી જ પ્રભાત કહેવામાં આવી છે. એ પછેડીને ઓઢવાની ઊંઘવા માટે નથી, જો ઊંઘી ગયા તો આવેલા જે અંજવાળા છે એ જતા રહેશે. હવે આપણને કવિ કહે છે કે જે પછેડી છે, જે ગોદડું છે, જે ચાદર છે, આપણે જે ઓઢીને સૂતા ઓઢવા સુવા માટે નથી, એટલે કે સવારના સમયે આપણે જો સતત આપણે સૂતા રહીએ સવારે તો આપણા જીવનમાં જે નવી નવી તકો આવવાની હોય છે એ તક બધી આપણે કેવી ગુમાવી બેઠતા હોય છે, તક જતી રહે છે. એટલા માટે કવિ ના પાડે છે. અને સાથે સાથે આવ્યા તે વાયુ પણ પાછા વળી જાય છે. જે આપણા જીવનમાં જે તક આવ્યા છે એ વાયુ વેગથી પવનની મારફતે એ તરત જ જતા રહે છે. જેમ અતિથિની જેમ તે આવે છે. અતિથિ કેમ આપણા ઘરે આવતા હોય છે એમ આપણે જીવનમાં તકો પણ આવતી હોય છે. એને આવકારવાની જગ્યાએ એનો તરછોડ ન કરવો જોઈએ. કોઈ આપણા ઘરે બાળકો અતિથિ કોઈ આવ્યું હોય, મહેમાન આવ્યું હોય તો આપણે એને શું કહીએ, મીઠો આવકારો દઈએ, આપણે એનો આદર કરતા હોઈએ છીએ. નહીં કે એને આપણે એનો તરછોડી દઈએ, એનો ત્યાગ કરી દઈએ, એનો તિરસ્કાર કરી દઈએ, અથવા તો એને હડસેલી આપણે એવું નથી કરતા. એટલે આપણા જીવનમાં જે તકો આવતી હોય છે એને આપણે આવકારવી જોઈએ. પણ ક્યારે આવકારી શકીએ? જો આપણે વહેલી સવારે આપણે ઉઠી જઈએ તો.